ઓપરેશન સિંદૂરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર પર આઈએએફ ચીફે નિવેદન આપ્યું છે। ભારતીય વાયુસેનાની કાર્યવાહી અંગે વાયુસેનાના વડા અમરપ્રીતસિંહે મોટું નિવેદન આપ્યું। ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી ભારતીય સેનાએ 6 પાકિસ્તાની વિમાનો તોડી પાડ્યા હતા। આ વિમાનોમાં 5 ફાઇટર જેટ અને એક જાસૂસી વિમાન AWACSનો સમાવેશ થાય છે। વાયુસેનાના વડાએ કહ્યું કે અમે આ ઓપરેશન થકી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે। પાકિસ્તાની સેનાની કમર તોડી નાખે તેવો આ હુમલો થયો હતો। વાયુસેનાના વડા AP સિંહે વધુમાં કહ્યું કે S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ આ પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યા હતા, જેમાં વિમાનને 300 કિલોમીટરના અંતરેથી નિશાન બનાવવામાં આવ્યું હતું। વાયુસેનાના વડા એર ચીફ માર્શલ AP સિંહે ઓપરેશન સિંદૂર મુદ્દે કહ્યું કે આપણી વાયુ સંરક્ષણ પ્રણાલીઓએ અદ્ભુત કામ કર્યું છે। અમે તાજેતરમાં ખરીદેલી S-400 સિસ્ટમ ગેમ ચેન્જર રહી છે। Sure enough, this time we had their attack on our airfields with not only just loiter munitions, some of long-range weapons. Their aircraft tried to penetrate our defenses. Our air defense systems have done a wonderful job. The S-400 system, which we had recently bought, has been a game changer. The range of that system has really kept their aircraft away from their weapons like those long-range glide bombs that they have. They have not been able to use any one of those because they have not been able to penetrate this system.